હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. હું છું નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ અસાઇનમેન્ટ 2026 ના ક્વેશ્ચન પેપર 1 નો વિભાગ બી. એકચ્યુઅલી આ 2025 ની બોર્ડની એક્ઝામનો પેપર પણ છે અને બહુ ઈઝી પેપર છે. આજે આપણે વિભાગ બી ના સમ્સ શીખશું અને વિભાગ બી માં 2 માર્કના સમ હોય છે. જો સૂચના વાંચો 13 માંથી કોઈ પણ 9 સમની ગણતરી કરવાની છે. પ્રત્યેકના 2 ગુણ એટલે 9 સમ, 2 માર્કનો 1 એટલે 18 માર્કનો વિભાગ બી છે. તમે કન્ફ્યુઝ થઈ જશો કે 13 માંથી 9 ક્યાં સમ ગણીએ, કારણ કે 13 સમ બહુ ઈઝી છે. તમને બધા જ સમ ઓલમોસ્ટ આવડતા જ હશે. હવે શાંતિથી વિચારજો કે મારે આ સમ કરવા છે અને હું તો કહું છું એકાદ 2 સમ એક્સ્ટ્રા પણ કરી નાખજો, જેથી મેઇન 9 સમમાં કદાચ કાંઈ સિલી મિસ્ટેક થઈ હોય તો 1-2 એક્સ્ટ્રા સમ તમે કર્યા હોય અને એ સાચા હોય તો પૂરા માર્ક જ મળે, માર્ક ન કટ થાય. ઓકે, ટ્રાય કરશો મારાથી પહેલા. જે ચેપ્ટર તમે હજુ શીખ્યા નથી એ ભલે સ્કીપ કરી નાખો, પણ જે શીખી ગયા છો ફર્સ્ટ ટર્મમાં એ તો આવડવા જ જોઈએ. જુઓ તો કેટલા આવડે છે અને કેટલા ઈઝી છે તમને ખબર પડશે અને એના ઉપરથી તમે અંદાજો લગાવી શકશો કે તમારો બોર્ડનો પેપર 2026 નો કેવો આવશે. આપણે બધું જ આવડવું જોઈએ. ઓકે, તો મારાથી પહેલા ટ્રાય કરો અને લાસ્ટમાં કમેન્ટ કરજો કે તમને કેટલા માર્ક મળ્યા, તમે કેટલા સમ સોલ્વ કર્યા. ઓકે, દ્વિઘાત બહુપદી x વર્ગ માઇનસ x માઇનસ 20 ના શૂન્યો શોધો. જુઓ તો ખરા, 8મા ધોરણમાં પણ આટલો ઈઝી સમ ન હોય જે 10મા ધોરણની બોર્ડની એક્ઝામમાં પૂછે છે. સિમ્પલ અવયવ પાડવાના છે. શૂન્ય એટલે x ની જુદી જુદી કિંમત, તો આ અવયવ પાડશું એટલે આપણને x ની 2 કિંમતો મળશે, જેને શૂન્ય કહેવાય. ફરીથી બહુપદી લખીએ. બીજા ચેપ્ટરનો દાખલો છે p of x બરાબર x વર્ગ માઇનસ x માઇનસ 20. અવયવ તમને ઓલરેડી આવડે છે. પહેલા x વર્ગ હોય, પછી x હોય અને છેલ્લે અચળ પદ હોય તો અવયવ કેમ પડે? 20 ના એવા 2 ભાગ પાડો કે બાદબાકી કરીએ તો 1 થાય. x ની આગળ કંઈ નથી તો 1 હોય. બોલો, 5 ચોક 20, 5 માંથી 4 બાદ થાય તો 1. નિયમ નિશાનીની ભૂલો ઘણા કરે છે હોશિયાર વિદ્યાર્થીઓ, પણ તમારાથી ન થવી જોઈએ. છેડા ઉપર માઇનસ હોય તો વિરુદ્ધ નિશાની અને છેડા ઉપર પ્લસ હોય તો સમાન નિશાની. બસ એટલું યાદ રાખજો. અત્યારે માઇનસ છે એટલે વિરુદ્ધ નિશાની આવશે, એટલે 1 પ્લસ 1 માઇનસ. કયો પ્લસ કયો માઇનસ એ કેમ નક્કી થાય? તો આ વચ્ચેની નિશાનીથી, પહેલી નિશાનીથી. આ નિશાની મોટાને લાગુ પડે. 5 માઇનસ અને 4 પ્લસ. માઇનસ એક્સ ની જગ્યાએ માઇનસ 5x અને પ્લસ 4x લખશું. બે ની જોડી બનાવી નાખો. કોમન કાઢો. આ બંનેમાં x કોમન, આ બંનેમાં 4 કોમન. 4 ના ટેબલમાં 20 ક્યાં આવે? 4 ગુણ્યા 5 20. યાદ રાખજો આ બંને કૌંસ સમાન જ થવા જોઈએ, નહીતર ક્યાંક ભૂલ થઈ છે. સમાન કૌંસ એક વખત, બાકી બચ્યા એ બીજા કૌંસમાં. હવે આના માટે પણ 0 શૂન્ય શોધવાનું છે, એટલે x ની કિંમત આપણને જોઈશે. તો આના માટે પણ 0 અને આ બીજા કૌંસ માટે પણ 0. x ને કરતા બનાવો. -5 પાછળ જાય તો +5, +4 પાછળ જાય તો -4. તો જુઓ x ની 2 જુદી જુદી કિંમતો મળી, જેને શૂન્ય કહેવાય. આમ 5 અને -4 આપેલ બહુપદીના શૂન્યો છે. કેટલું સિમ્પલ. સાચું હતું કે નહીં જણાવજો કમેન્ટમાં. નેક્સ્ટ સમ, બહુપદીના દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર અનુક્રમે -3 અને 2 છે. તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો શૂન્યનો સરવાળો -3, શૂન્યનો ગુણાકાર 2. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો છે, એના ઉપરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. 100% 2026 ની બોર્ડની એક્ઝામમાં આ સમ પૂછાશે. અહીં કદાચ નંબર ચેન્જ કરી નાખે, બાકી હશે ને હશે જ. પ્રિલિમ્સમાં પણ હશે જ. ઓકે, તો ધ્યાન આપજો. ન આવડતું હોય તો અલગ અલગ રીતે આ સમ થઈ શકે છે, પણ જે ટેક્સ્ટબુકની મેથડ છે, ઉદાહરણમાં એ લોકોએ સમજાવી છે, એ મેથડથી હું કરાવીશ, જે સૌથી સહેલી પણ છે. સૌથી પહેલા શૂન્યોનો સરવાળો
જેનો સૂત્ર આવડે તમને, દ્વિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો માઇનસ બી છેદમાં એ. શૂન્યના સરવાળાની કિંમત આપેલી છે -3 બરાબર માઇનસ બી છેદમાં એ. હવે નીચે કઈ ના હોય તો 1 મૂકી દેવાનું. વચ્ચે જુઓ કઈ નિશાની છે, બરાબરની, તો એ ની કિંમત 1 થશે ને માઇનસ બી ની કિંમત -3 થશે. એ નીચે છે તો નીચે વાળી કિંમત એ ની, માઇનસ બી ઉપર છે તો ઉપર વાળી કિંમત માઇનસ બી ની. તેથી એ બરાબર 1 અને માઇનસ બી બરાબર -3. બી આપણને પ્લસ માં જ જોઈએ તો બંને સાઈડ નિશાની ચેન્જ કરી નાખો. બી બરાબર 3. હવે આપણે શૂન્યના ગુણાકારનો ઉપયોગ કરશું. જો શૂન્યનો સરવાળો ટૂંકમાં તમને લખવો હોય ને તો આલ્ફા પ્લસ બીટા પણ લખી શકો છો. આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો, કારણ કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદીના બે શૂન્યો કહેવાય છે. એવી જ રીતે શૂન્યોના ગુણાકારનો ઉપયોગ કરશું. જેને ટૂંકમાં લખવું હોય તો શું લખી શકો? આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર છે સી છેદમાં એ, યાદ હતું ને? શૂન્યના ગુણાકાર આપેલો છે 2. સી ની કિંમત શોધવાની છે. એ ની કિંમત મળી ગઈ છે, કેટલી છે? 1. અહીં 2 ની નીચે કઈ ન હોય તો 1 મૂકી દેવાનું. ઓકે, છેદમાં કઈ ન હોય તો 1 મૂકી દેવાનું, દાખલો ઈઝી બની જશે. હવે અહીં ચોકડી ગુણાકાર કરવાનું છે, યાદ રાખજો. ડાયરેક્ટ જવાબ નહીં લખી શકાય, પહેલા શું કરશો? ચોકડી ગુણાકાર. 1 અને સી નો ગુણાકાર સી થાય અને 2 અને 1 નો ગુણાકાર 2 થાય. ક્લિયર? તો શૂન્યના સરવાળા ઉપરથી તમને એ અને બી ની કિંમત મળશે, શૂન્યના ગુણાકાર ઉપરથી તમને સી ની કિંમત મળશે. આટલું થઈ જાય એટલે બહુપદી શોધી નાખી. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ બોલો. ax² પ્લસ bx પ્લસ સી. બસ એ બી અને સી ની જગ્યાએ એમની કિંમતો મૂકી દો એટલે દાખલો પૂરો. એ છે 1, બી છે 3, પાછળ x² ને x ને જે હોય એ મૂકવાનું, સી છે 2. હવે અહીં એક વધારાનો સ્ટેપ લેવું પડશે, કે લખી નાખજો. 1x² 1 લખો કે ન લખો ચાલે. એક વખત ફરીથી આ જે ફાઇનલ આન્સર આવ્યો અને ફરીથી લખીને આગળ કે મૂકી દેવાનું, જ્યાં કે બરાબર 0 નથી. બસ આ 2 લાઈન એક્સ્ટ્રા લખી નાખવાની. આ છે આપણો ફાઇનલ આન્સર અને 2 માર્ક આપણને મળી ગયા. તમને મળ્યા કે નહીં? મારાથી પહેલા જાતે સોલ્વ કર્યો કે નહીં મને કહેજો. નેક્સ્ટ સમ. દ્વિઘાત બહુપદી 6x² + 3x માઇનસ કૌંસમાં p - 2 નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. સમ બહુ ઈઝી છે, અતિશય ઈઝી છે, પણ એક નિયમ છે જે તમને ખબર હોવી જોઈએ. શું થાય? નિયમ શું છે? પરસ્પર વ્યસ્ત શૂન્ય ક્યારે મળે? જ્યારે a અને c બંને સમાન હોય ને ત્યારે પરસ્પર વ્યસ્ત શૂન્ય મળે. નિયમ અહીં લખું છું. જ્યારે a બરાબર c હોય ત્યારે આપેલ બહુપદીને પરસ્પર વ્યસ્ત શૂન્ય હોય. આ નિયમ ખાસ યાદ રાખજો. હું તો કહું છું 3 વાર અત્યારે જ લખી લો, પછી જ દાખલો ચાલુ કરો. હવે દાખલામાં કાંઈ નથી, અતિશય સહેલો દાખલો, પણ આ નિયમ ખબર હોવી જોઈએ. જુઓ, બહુપદી ફરીથી લખીએ. 6x² + 37x માઇનસ p - 2. સૌથી પહેલા a, b અને c નક્કી કરી લઈએ. a એટલે તમને ખબર છે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ. અચળ પદ આ પાછળ x સિવાયનો જે હોય ને એને અચળ પદ કહેવાય. p પણ આવી જશે હો એમાં. અચળ પદ એટલે માત્ર સંખ્યા જરૂરી નથી. ઘણા કહેશે અચળ પદ 2 છે -2. ના, આ આખો અચળ પદ છે. ઓકે, -p - 2. નિયમ શું હતું વ્યસ્ત શૂન્ય માટે? a બરાબર c.
બસ હવે કિંમત મૂકી દઈએ. a ની જગ્યાએ 6, c ની જગ્યાએ માઇનસ કૌંસમાં p -2, આ કૌંસ ખોલી નાખી, માઇનસ માઇનસ પ્લસ. જગ્યા હંમેશા સંખ્યાની બદલે, અક્ષરની ન બદલે. p જ્યાં છે ત્યાં જ ભલે પડ્યો, બરાબરની પાછળ છે તો ભલે પાછળ જ રહ્યો. સંખ્યાને આગળ લઈ આવો, 2 આગળ આવશે તો -2. આપણે p ની કિંમત શોધવાની છે. આ આપણને -p મળ્યો, તો નિશાની બદલી નાખીએ બંને સાઈડ. p બરાબર -4. શું હતું સમમાં? નિયમ યાદ હોય તો માર્ક મળે. જો કે 4 ઓપ્શન છે, 13 માંથી કોઈ પણ 9 કરવાના છે, એટલે કદાચ આ નિયમ યાદ ન હોય તોય વાંધો નહીં. આગળના સમ્સ તમારાથી 9 તો થઈ જ જશે. પણ શીખવા આવ્યા છો તો કંઈક શીખીને જાઓ, અને એક્ઝામમાં બધા જ આવડવા જોઈએ આપણને. આગળ સમાંતર શ્રેણી આપેલી છે 2, 7, 12. આ શ્રેણીનું 20મું પદ શોધો. કેટલો ઈઝી સમ, જુઓ તો ખરા. જ્યારે શ્રેણી આપેલી હોય ત્યારે સૌથી પહેલા તફાવત શોધવું પડે, યાદ છે ને? તફાવતનો સૂત્ર d બરાબર બીજું પદ માઇનસ પહેલું પદ, a2 માઇનસ a1. બીજું પદ છે 7, a1 છે 2, તફાવત મળ્યો 5. 20મું પદ શોધવાનું છે. 20મા પદનો ડાયરેક્ટ સૂત્ર કેવો? મને 20મા પદનો ડાયરેક્ટ સૂત્ર a20 બરાબર a પ્લસ 19d. કેટલું સિમ્પલ. મોટા સૂત્રથી પણ થઈ જાય, પણ આ ડાયરેક્ટ પદ શોધવાનું હોય ને તો ડાયરેક્ટ સૂત્ર કરી નાખવાનું. a છે 2, પ્રથમ પદ a એટલે d હમણાં જ આપણે શોધ્યો 5, 19 55, 95 ને 2 97. ધેટ્સ ઇટ. સમ ઓવર. 2 માર્ક આપણને મળી ગયા. 1 મિનિટે ન લાગી, 2 માર્ક મળી ગયા. ધારો ને તમે તો 2 કલાકથી પહેલા તમે તમારો બોર્ડનો પેપર પૂરો કરી શકશો, એટલો ઈઝી હશે. પણ બધું શીખશો તો ઈઝી લાગશે. ઈઝી છે એનો મતલબ એમ નહીં કે શીખીએ જ નહીં. ન શીખેલું હોય તો કેમ ગમે એટલો ઈઝી હોય શું કરશો? 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. 51 થી 100 સુધીની તમામ સંખ્યા. તો પેલા કેટલી સંખ્યા છે એ તો શોધવી પડશે. 51, 52, 53 એમ કરતા કરતા 100 સુધી પહોંચી. આ બધી સંખ્યાઓનો સરવાળો શોધવાનો છે. પણ આ કેટલી સંખ્યાઓ છે એ આપણને નથી ખબર, એટલે પેલા તો n શોધવું પડશે. ઘણા ડાયરેક્ટ કરી લે કે સર 51 થી 100 એટલે 50 નંબર થાય. વાત સાચી, n 50 જ આવશે. પણ કદાચ રકમ ફરાવી નાખે તો શું કરશો? તો ગણતરી કરીને જ શોધવું પડશે n. તો પહેલા આપણે ગણતરી કરીને n શોધીએ. ઓકે, n મળી જશે, પછી આપણે સરવાળો કરી લેશું. શ્રેણી આપણે બનાવી છે એટલે સૌથી પહેલા તો d શોધવું પડશે. d થશે 1. હવે પહેલા n શોધવું છે. લિસ્ટ કરો આપણી પાસે કઈ કઈ વસ્તુ છે. a એટલે પ્રથમ પદ, d 1 આ અંતિમ પદ. અંતિમ પદ એટલે l પણ કહેવાય અંતિમ પદને, અને an પણ કહેવાય. l અને an સેમ છે, યાદ રાખજો. મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર નથી, ભૂલ થઈ જાય છે પછી. l અને an એક જ કહેવાય. ક્યારેક an ની જરૂર પડશે સૂત્રમાં, ક્યારેક l ની જરૂર પડશે, તો બંને સેમ છે. સગા ભાઈ છે l અને an, જુડવા ભાઈ છે એમ કહીએ તોય ચાલે. n નથી ખબર તો પહેલા n શોધશું ને પછી સરવાળો કરવાનું છે, એટલે પછી sn શોધશું. an ના સૂત્રથી n મળે, તમને ખ્યાલ છે. an બરાબર, બોલો ફોર્મ્યુલા. an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણ્યા d. ઘણી વખત આ સૂત્ર પૂછી નાખે છે હેતુલક્ષીમાં. an બરાબર ખાલી જગ્યા 1 માર્ક. તો સૂત્ર આવડવું જોઈએ. an ની જગ્યાએ 100, a એટલે પ્રથમ પદ 51, n we have to find and value of d is 1. કૌંસ ખોલી નાખીએ. 1 આખા કૌંસને ગુણશે 1 ગુણ્યા n એટલે 1n. 1 ન લખાય, એકા એકું 1. અચળ પદને આગળ લઈ લો, n ને એકલો કરજો. 51 આગળ આવશે ને -1 આગળ આવશે તો પ્લસ થઈ જશે.
100 માંથી 51 49, 49 પ્લસ 1 એટલે 50. ભલે તમને પહેલેથી ડાયરેક્ટ આવડતું હતું પણ શોધીને બતાવવું પડશે, નહીંતર પૂરા માર્ક નહીં મળે. તો n મળી ગયા 50. હવે સરવાળો શોધી લઈએ. SN ના બે સૂત્ર, એક મોટો સૂત્ર, એક નાનો સૂત્ર. કયા સૂત્રનો ઉપયોગ કરશો? નાના સૂત્રનો. જ્યારે અંતિમ પદ આપેલું હોય, L આપેલું હોય, ત્યારે નાના સૂત્રથી સરવાળો શોધી શકાય. n/2 કૌંસમાં a પ્લસ l. n આપણને હમણાં જ મળ્યા 50, a પ્રથમ પદ 51, l અંતિમ પદ 100. આ બંને કટ થયા. 51 ને 100, 151. 151 ગુણ્યા 25 કરી લઈએ. $37.75. આ આપણો ફાઇનલ આન્સર 3775. ઈઝી હતો સમ, હાર્ડ ન કહેવાય. 3 માર્કમાં પણ પૂછી શક્યો વિભાગ સી માં આ સમ. અને કંઈ નથી, સિમ્પલ સમ છે. થયો તમારાથી. આગળ વધી. બિંદુઓ, બે બિંદુઓ આપેલા છે. આ બંને બિંદુને જોડતા રેખાખંડનું 3:1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ જણાવો. કેટલો સહેલો. અંતઃ વિભાજનનો સૂત્ર. 7મો ચેપ્ટર મને ખબર છે તમને હાર્ડ લાગે છે, પણ ક્યારેક આવા ઈઝી સમ પૂછી નાખે, સૂત્ર યાદ હોય તો માર્ક મળી જાય. આ મુકાય નહીં. બે બિંદુઓ આપેલા છે, તો પહેલા બિંદુને આપણે A નામ આપીએ, બીજા બિંદુને B નામ આપીએ. આ બંને બિંદુને જોડતા રેખાખંડનું ગુણોત્તર આપેલું છે 3:1. વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. લિસ્ટ કરીએ. x1 4, y1 -3. ખ્યાલ છે ને? આગળ હોય તે x યામ, પાછળ હોય તે y યામ. પ્રથમ બિંદુ છે એટલે x1 y1 મળે. આ બીજો બિંદુ છે એટલે x2 y2. અને ગુણોત્તરને શું કહેવાય? m1 અને m2. વિભાજન સૂત્ર લખાવો મને. વિભાજન સૂત્ર જોઈએ મને. બોલો, વેઇટ કરું છું. m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ઘણાને લાગશે સર આટલો મોટો ફોર્મ્યુલા ક્યારે યાદ રહે? પણ ફોર્મ્યુલા જ યાદ રાખવાનું છે. ગણતરી કેટલી સિમ્પલ છે જુઓ. કિંમતો મૂકવાની છે માત્ર. m1 છે 3, x2 છે 8, m2 1, x1 4 છેદમાં 3 પ્લસ 1, m1 3, y2 5, m2 1, y1 -3 છેદમાં 3 પ્લસ 1. આ તો જોઈ જોઈને લખવાનું હતું. આમાં ક્યાંય મગજ વાપરવાની જરૂર ન હતી. ગુણાકાર કરવાના છે. 3 8 24, 4 1 4 છેદમાં 4, 3 5 15, 3 1 3 -3 છેદમાં 4, 28 છેદમાં 4 અને 12 છેદમાં 4. જુઓ શું છે સમમાં. 7 અને 3, 4 7 28 અને 4 તેરી 12. સમ ઓવર. 2 માર્ક મળી ગયા. હવે તમે જ કહો, આ સૂત્ર યાદ રખાય કે ન રખાય? ભલે મોટો છે પણ સૂત્ર યાદ રહી ગયો એટલે સમના પૂરા માર્ક મળે જ. ગમે એવા વીક સ્ટુડન્ટને પણ મળે. 31મો. પી કેન્દ્રિત વર્તુળમાં XY વર્તુળનો વ્યાસ છે. x અને y ના યામ અનુક્રમે આપેલા છે, તો બિંદુ P ના યામ શોધો. આકૃતિ દોરવી પડશે આપણને. પી કેન્દ્રિત વર્તુળ.
ઓકે, કેન્દ્ર P છે, XY વર્તુળનો વ્યાસ છે, આ કેન્દ્ર P, આ XY વર્તુળનો વ્યાસ. x અને y ના યામ આપેલા છે 3 અને -10, y ના યામ છે 1 અને 4. આપણે P ના યામ શોધવાના છે. હવે P શું કહેવાય? XY નું મધ્યબિંદુ કહેવાય. ઓકે, ડાયરેક્ટ તમને નથી કીધું કે મધ્યબિંદુના યામ શોધો, એના બદલે ક્વેશ્ચન જરાક ચેન્જ કરી નાખ, પણ છે તો મધ્યબિંદુના યામ વાળો જ દાખલો. કઈ નથી, જુઓ બિંદુ P મધ્યબિંદુ છે XY નું. લખો અહીં બિંદુ P એ રેખાખંડ XY નું મધ્યબિંદુ છે. બસ મધ્યબિંદુના યામના સૂત્ર P ના યામ બોલો, ફોર્મ્યુલા મધ્યબિંદુ વાળું x1 + x2 છેદમાં 2, y1 + y2 છેદમાં 2. x1 x2 y1 y2 આકૃતિમાં જોઈને કયો મને. x યામ હંમેશા અલ્પવિરામની આગળ હોય, તો x1 3, x2 1. y યામ અલ્પવિરામની પાછળ હોય, તો આ પાછળ વાળા બંને નંબર y1 ને y2 છે. -10 + 4, 4 છેદમાં 2, માઇનસ પ્લસ માઇનસ નિશાની મોટાની, 2 દુ 4, 2 તેરી 6. મળી ગયા 2 માર્ક તમને મળ્યા મારાથી પહેલા. હવે તો તમને એમ જ લાગશે કે ઓ સર આ તો આ બહુ ઈઝી સમ હતો, અમને તો આવડતો હતો, પણ પહેલા કેમ ના કરી મારાથી પહેલા કરી લો ત્યારે સાચા, ત્યારે એમ માનવાનું કે એક્ઝામમાં માર્ક મળશે, નહીતર નહીં મળે. સાબિત કરો કે cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા બરાબર 2 cos વર્ગ થીટા માઇનસ 1. સાબિતી છે પણ બહુ સિમ્પલ છે. ઘણા સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર થી ડર લાગે છે sin થીટા cos થીટા થી, પણ ઈઝી સમ કરી લેજો. આ સાબિતી કદાચ તમને એમ થાય કે સર અમારા કામ નથી તો ભલે ઓપ્શનમાં નીકળી જશે, પણ ઈઝી સમ્સ ખાસ કરીને 8.1 અને 8.2 ના જે થોડા સહેલા સમ્સ છે એ તમને આવડવા જોઈએ. સૂત્ર આવડવા જોઈએ, ખૂણાના માપ વાળા કોષ્ટકના બધા માપ પણ આવડવા જોઈએ, કારણ કે હેતુલક્ષી તો ફરજિયાત હશે, એમાં ઓપ્શન નહીં મળે. ફરીથી લખું છું, આ cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા બરાબર 2 cos વર્ગ થીટા માઇનસ 1. હવે જ્યારે સાબિતી હોય ને ત્યારે આપણે કોઈ પણ એક બાજુની ગણતરી કરવાની. આપણે ડાબી બાજુ ઉપર કેલ્ક્યુલેશન કરશું અને છેલ્લે જે જવાબ મળશે ને એ આ જમણી બાજુ મળશે, બરોબર? તો ડાબી બાજુ ફરીથી લખીએ cos વર્ગ થીટા માઇનસ sin વર્ગ થીટા. સ્ટાર્ટ કેમ કરી? જુઓ, જમણી સાઈડ જે સાબિત કરવાનું છે એમાં શું છે? cos વર્ગ છે. તો આપણે આ sin વર્ગને કાંઈ પણ કરીને કોસમાં ફેરવવું પડશે. sin વર્ગ ન જોઈએ આપણને, માત્ર cos જ જોઈએ, ત્યારે આ સાબિતી જે જમણી સાઈડ છે એ આપણને મળશે. તો sin વર્ગને હટાવવું છે, કેમ હટાવશું? sin વર્ગ થીટાની જગ્યાએ 1 માઇનસ cos વર્ગ થીટા મૂકી દો, કારણ કે નિત્યસમ ખબર છે ને, sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1. આ મેઇન નિત્યસમ. sin વર્ગને કરતા બનાવો તમે તો cos વર્ગ પાછળ જતો રહે, માઇનસ થઈ જાય, તો sin વર્ગ થીટા બરાબર 1 માઇનસ cos વર્ગ થીટા. તો sin વર્ગ થીટાની જગ્યાએ આપણે 1 માઇનસ cos વર્ગ થીટા લખ. આ માત્ર સમજૂતી માટે છે, એક્ઝામમાં આ નથી કરવાનું. ઓકે, હવે જુઓ એનાથી શું થયું, કૌંસ ખોલી નાખો, માઇનસ ગુણ્યા 1 એટલે -1. આ માઇનસ માઇનસ પ્લસ, cos વર્ગ થીટા અને cos વર્ગ થીટા શું થાય? 2 cos વર્ગ થીટા -1. હવે નેક્સ્ટ સ્ટેપ પૂરું થઈ ગયું. જુઓ સાબિતી. સાબિત શું કરવાનું છે? જમણી સાઈડ 2 cos વર્ગ થીટા -1 આવી ગયું. કેટલો ઈઝી હતો? નિત્યસમ ખબર હોવી જોઈએ. માર્ક્સ બહુ ઈઝીલી મળી શકે છે, પણ ખબર નહીં તમે શા માટે ડરો છો, ગભરાઓ છો, જેના લીધે આટલું ઈઝી તમે નથી કરી શકતા.
ઠીક છે, છતાંય પણ સાબિતી ઓપ્શનમાં કાઢવી હોય તો નીકળી જશે, પણ બીજા ચેપ્ટર આવડવા જોઈએ. કિંમત શોધવાની છે. જો આવા દાખલાના માર્ક લેવાના છે. નબળા વિદ્યાર્થીને પણ આ દાખલો થવો જોઈએ. કિંમત શોધો. 4 કોટ વર્ગ 45 માઇનસ સેક વર્ગ 60 પ્લસ સાઇન વર્ગ 60 પ્લસ કોસ વર્ગ 90. કોષ્ટક તમને યાદ હોય તો માર્ક મળે. કોષ્ટક આવડે ને કે ના આવડે? કોટ 45 મને માત્ર સાઇન કોસ ને ટેન ના જ માપ યાદ છે. કોસેક સેક ને કોટ મને ખરેખર નથી આવડતું. તો હું શું કરું? કોસેક એ સાઇન નો વ્યસ્ત કહેવાય. તો સાઇન નો માપ યાદ હોય એને ઉલટું કરી નાખે તો કોસેક ના માપ મળી જાય. સેક કોસ નો વ્યસ્ત કહેવાય. કોસ ના માપ મને યાદ છે તો એનો વ્યસ્ત કરી નાખું તો મને સેક ના માપ મળી જાય. અને ટેન ના માપ મને યાદ છે, એ બધા માપને વ્યસ્ત કરી નાખી તો કોટ ના માપ મળી જાય. તો જાજુ યાદ નથી રાખવાનું. tan 45 મને યાદ છે 1 થાય, તો tan 45 નો વ્યસ્ત 1 નો વ્યસ્ત 1 જ થાય, તો કોટ 45 મળી જાય. sec 60 એટલે cos 60 નો વ્યસ્ત. cos 60 ની કિંમત શું થાય? 1/2. એનો વ્યસ્ત કરી નાખો. 2/1/1 લખાય નહીં. sin 60 ની કિંમત વર્ગમૂળમાં 3/2. એનો sin 60 જ છે. sin 60 એટલે વર્ગમૂળમાં 3/2. અને cos 90 ની કિંમત 0 છે, તો 0 નો વર્ગ. 4 ના 4 1 નો વર્ગ 1 થાય. અહીંયા 2 ઘાત છે. 2 નો વર્ગ 4 થાય. વર્ગમૂળમાં 3 નો વર્ગ 3 અને 2 નો વર્ગ 4. આખા કૌંસનો વર્ગ કરવાનું છે. અને 0 નો વર્ગ 0. 4 એકા 4, કોઈ ઉતાવળ નથી કરવાની, ભલે 1-2 લીટી વધારે વપરાય. 0 લખાય નહીં. +4 -4 શું થઈ ગયા? કટ થઈ ગયા. 3/4. 2 માર્ક મળી ગયા. હવે આવા માર્ક કેમ ગુમાવાય તમે જ કહો. કોષ્ટક યાદ રાખજો પ્લીઝ, જેથી કરીને આવા માર્ક મળી શકે. આ ટેક્સ્ટ બુકમાં નથી પણ કેટલો ઈઝી છે. બધું ઈઝી જ પૂછશે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. 9મો ચેપ્ટર. 9મા ચેપ્ટરમાં લખેલા તમારે 6 દાખલા જ ગણવાના છે. પહેલા 5 દાખલા સ્વાધ્યાય 9.1 ના અને ઉદાહરણ 1 અને 2. કદાચ ઉદાહરણ 1 પણ ચાલશે. બરોબર, આ 6-7 દાખલા ગણી લો એટલે આ 2 માર્ક મળી જશે. કારણ કે 2 માર્કનો જ વેઇટેજ છે. વિભાગ બી માં માત્ર એક જ દાખલો પૂછાય છે. હેતુલક્ષી પણ નથી પૂછાતા અને વધારે પણ બીજું કંઈ નહીં પૂછાય. સ્ટાન્ડર્ડ વાળાને મોટો દાખલો પૂછશે 4 માર્કનો, પણ બેઝિક વાળાને માત્ર 2 માર્કનું જ પૂછશે. આકૃતિ દોરવાની ફરીથી વાંચીએ શું કહે છે. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. હંમેશા કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરવાની. ઓકે, નામ ABC આપી દો. બી પાસે તો કાટખૂણો બને 90 અંશનો ખૂણો. આ જે ખૂણો છે ને ઉચ્છેદ કોણનું માપ એ હંમેશા અહીંયા સી પાસે જ મૂકવાનું. કંઈ પણ હોય, ઉચ્છેદ કોણ હોય, અવછેદ કોણ હોય, ગમે એ હોય, અહીં જ આપણે ખૂણાનું માપ મૂકવાનું. પહેલા જે શોધવાનું છે ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન કરો. શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ. આ આકૃતિમાં ટાવર કેવો હોય? વગર વિચારે કામ નહીં કરતા, મફતના માર્ક છે. ટાવરની ઊંચાઈ શોધવાની છે. ટાવર આમ ઊભો હોય. હજી એક માપ છે એ લખી લઈએ. ટાવરના પાયાથી 30 મીટર દૂર, ટાવરનો પાયો હંમેશા નીચે હોય ને, એનાથી 30 મીટર દૂર. પાયાથી 30 મીટર દૂર કે ને એટલે જમીન ઉપર ગણતરી થાય. તો જમીન ઉપર આપણે 30 લખશું. બસ. હવે સૂત્ર નક્કી કરવાનું છે. સાઇન કોસ ટેન માંથી કોઈ એક સૂત્ર આવશે. શું શોધવાનું છે? AB શોધવાનું છે અને BC ની કિંમત આપેલી છે. કઈ કઈ બાજુઓ છે? θC પાસે છે.
એનો મતલબ બીસી પાસેની બાજુ થાય અને એબી સામેની બાજુ થાય. ઓકે, તો સામેની બાજુ અને પાસેની બાજુ વાળો ફોર્મ્યુલા જોઈએ. સાઇન થીટા, કોસ થીટા કે ટેન થીટા, આ ત્રણેયમાંથી સાબા ને પાબા આવતા હોય એવો ફોર્મ્યુલા કયો? ટેન થીટા. ઓકે, થોડું લખાણ કરશું. અહીં AB ટાવર છે, બિંદુ સી એ જમીન પરનું બિંદુ છે. થોડી લફ કરવાની, 2 માર્ક છે. દાખલામાં કાંઈ નથી, ગણતરીમાં બહુ સિમ્પલ છે, એટલે થોડું લખાણ કરીએ, જોવાવાળા ઇમ્પ્રેસ થઈ જાય. પછી ખૂણો ACB બરાબર 30 અંશ. બસ આટલું ઇનફ છે. હવે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. થીટાની કિંમત 30. જો આ ચેપ્ટર જ્યાં સુધી તમે નહીં શીખ્યા હો ત્યાં સુધી આમાં નહીં સમજાય, પણ આપણા વિડીયોઝ છે યુટ્યુબ પર, આખો ચેપ્ટર એકદમ વ્યવસ્થિત રીતે એક્સપ્લેન કર્યો છે. એ બધા વિડીયોઝ જુઓ, એમાંથી શીખો, તો આ બધું બહુ સિમ્પલ થઈ જશે. ટેક્સ્ટબુકનો જ સમ છે. ઓકે, સામેની બાજુ થીટા સી પાસે છે, એની સામેની બાજુ AB, પાસેની બાજુ સી ની પાસેની બાજુ BC. tan 30 ની કિંમત જોઈએ કોષ્ટકમાંથી, 1/3. AB આપણે શોધવાનું છે, BC ની કિંમત છે 30. ચોકડી ગુણાકાર કરવાનું, વર્ગમૂળમાં 3 ગુણ્યા AB એટલે વર્ગમૂળમાં 3AB અને 30 એકા 30. AB શોધવાનું છે, એને કરતા બનાવો, વર્ગમૂળમાં 3 જાય છેદમાં. ગણિતનો નિયમ છે કે છેદમાં વર્ગમૂળની નિશાની ન જોઈએ, અને જો હોય તો દૂર કરવી પડે. 9મા ધોરણમાં શીખ્યા તમે છેદનું સમયીકરણ, યાદ છે ને? બસ એ જ રીત છે. કેમ દૂર થશે વર્ગમૂળમાં 3? તો વર્ગમૂળમાં 3 વડે જ આપણે ઉપર નીચે ગુણી નાખવાનું. ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. 30 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 30 વર્ગમૂળમાં 3, અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3. 3 અને 30 કટ થાય, AB બરાબર 10 વર્ગમૂળમાં 3. આ આપણો ફાઇનલ જવાબ. તમને લાગશે સર એટલો મોટો દાખલો, પણ કંઈ નથી, સિમ્પલ છે. સૂત્ર આવડવા જોઈએ, ખૂણાના માપ આવડવા જોઈએ, એટલે 2 માર્ક મળી જાય. અને પ્લીઝ આ 2 માર્ક લેજો. ઓકે, કારણ કે સહેલું છે. 8મા ચેપ્ટરના તો તમે અમે કરવાના છો દાખલા, સૂત્ર કરશો, કોષ્ટક યાદ રાખશો, તો પછી એટલું જ કરશો, એમાં 9મા ચેપ્ટરના 2 માર્ક મળી શકે છે. તો શા માટે મૂકી? તેથી ટાવરની ઊંચાઈ 10 વર્ગમૂળમાં 3 મીટર છે. કમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગે છે અને તમે કેટલા સમ્સ જાતે ગણી શકો છો. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, અંધ વિદ્યાર્થીઓ માટે આ ક્વેશ્ચન છે, એટલે રેગ્યુલર સ્ટુડન્ટ્સ માટે ઇમ્પોર્ટન્ટ નથી, છતાંય પણ વ્યાખ્યાઓ પૂછી છે, કારણ કે આ આકૃતિ વાળો દાખલો હતો. એટલે આકૃતિ વાળા પ્રશ્ન જ્યાં જ્યાં હશે ત્યાં અંધ વિદ્યાર્થીઓ માટે એક્સ્ટ્રા આવું કંઈક થિયરી જેવું હશે. ઓકે, વ્યાખ્યા આપો. ઉચ્છેદ કોણ? વ્યાખ્યા થોડી અઘરી છે, પણ રેગ્યુલર સ્ટુડન્ટ્સને નહીં પૂછે, દાખલો જ પૂછશે. જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુએથી બિંદુને સાપેક્ષ ઉચ્છેદ કોણ એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. સિમ્પલ છે, થોડી ભાષા એ લોકોએ અઘરી વાપરી છે. બિંદુ સી પાસે આપણે ઊભા છીએ. ઓકે, આ બિંદુ સી નિરીક્ષણ બિંદુ છે, અને બિંદુ એ તરફ આપણે જોઈએ છીએ. બિંદુ એ ને આપણે જોવાનું છે. તો નિરીક્ષણ હેઠળનો પદાર્થ એટલે કે બિંદુ એ ક્ષૈતિજ રેખાથી ઊંચે હોય, ક્ષૈતિજ રેખા એટલે આ જમીન, જમીનથી ઉપર છે એ, ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ એને આપણે સી પાસેથી જોવાનું છે, એટલે આપણને એક ખૂણો રચાશે અહીં, અને આ જે ખૂણો રચાયો એ ખૂણાને શું કહેવાય? ઉચ્છેદ કોણ કહેવાય.
એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. ટૂંકમાં આપણે નીચે ઊભા હોઈએ અને ઉપર તરફ કોઈ વસ્તુને જોવાની હોય, ટાવરને જોવાનું હોય, ઇમારતને જોવાની હોય, કોઈ મૂર્તિને જોવાનું હોય ઉપર નજર ઊંચે કરીને, ત્યારે ઉચ્છેદ કોણ બને. અને આપણે કોઈક ઊંચાઈ ઉપર ઊભા હોઈએ અને જમીન ઉપર નીચે જોવાનું હોય ત્યારે અવષેદ કોણ બને. ઉચ્છેદ કોણ એટલે ઉપર જોવાનું છે, અવષેદ કોણ એટલે નીચે જોવાનું છે. બસ એટલું છે. અવષેદ કોણ જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય, જો આમાં ઊંચે હોય, આમાં નીચે હોય, ત્યારે નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ અવષેદ કોણ એટલે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણ. ફરક બંને વ્યાખ્યામાં માત્ર એટલો જ છે કે આમાં ઊંચે હોય ને આમાં પદાર્થ નીચે હોય. રેગ્યુલર સ્ટુડન્ટ્સને વ્યાખ્યાઓ નહીં પૂછે, દાખલો પૂછશે. આગળ વધીએ. જેની પ્રત્યેક ધાર 6 સેમીની હોય તેવા સમઘનનું કુલ પૃષ્ઠફળ. આ જુઓ તો ખરા, આમાં છે શું? મસ્તી કરે છે હો બોર્ડવાળા તમારી આવા દાખલા પૂછીને, અને છતાંય ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે આ નથી કરતા. ખબર નહીં શા માટે. જુઓ કેટલો ઈઝી છે. સમઘનનું કુલ પૃષ્ઠફળ સૂત્ર આવડે એટલે માર્ક મળે. 6l². વક્ર પૃષ્ઠફળ પૂછે તો 4l². કુલ પૃષ્ઠફળ પૂછે તો 6l². l એટલે બાજુ અથવા ધાર. અહીં l 6 છે. 6 ગુણ્યા 6 નો વર્ગ 36. 36 છક 216. પાછળ એકમ લખજો નહીતર માર્ક કપાશે. સેમી વર્ગ લખો અથવા ચોરસ સેમી લખો, બને એક જ કહેવાય. બસ 2 માર્ક મળી ગયા. 30 સેકન્ડે ન લાગી, અડધી મિનિટની અંદર 2 માર્ક મળી ગયા. જુઓ તો ખરા. હવે તમને એમ થતું હશે કે આવા માર્ક અમે કેમ ગુમાવી. 13 માંથી 13 બધા આવડતા હશે તમને. થોડી મહેનત કરી લેજો. એક શંકુની ઊંચાઈ 6 સેમી અને પાયાનો વ્યાસ 5 સેમી છે તો તેની તિર્યક ઊંચાઈ શોધો. વિચાર તો કરો, આખા આવડા મોટા ચેપ્ટરમાં એ લોકોને કોઈ દાખલો ન મળે, તિર્યક ઊંચાઈ શોધવાનું પૂછી નાખે. આ શંકુ, આ નીચે વર્તુળાકાર ભાગ હોય એટલે આ એનું કેન્દ્ર. આ શંકુની ઊંચાઈ કહેવાય. આ નીચે વર્તુળાકાર ભાગ છે એટલે આ એની ત્રિજ્યા કહેવાય. ઊંચાઈ એટલે h, આ ત્રિજ્યા એટલે r, અને આ ત્રાંસી ઊંચાઈને તિર્યક ઊંચાઈ કહેવાય, જેને l કહેવાય, સ્લેન્ટ હાઈટ. તો ઊંચાઈ 6 છે, વ્યાસ આપેલું છે એટલે પહેલા ત્રિજ્યા શોધી લઈ. 5/2. 5/2 રેવા દેશો તોય ચાલશે અને 2.5 કરી નાખશો તોય ચાલશે. ઓકે, તમારી મરજી. તો આ થશે 5/2. આપણે આ શોધવાનું છે. સૂત્ર તિર્યક ઊંચાઈનો l² બરાબર r² વત્તા h². l શોધવાનું છે. l એટલે તિર્યક ઊંચાઈ, r એટલે ત્રિજ્યા 5/2, h એટલે હાઈટ ઊંચાઈ. 5 નો વર્ગ 25, 2 નો વર્ગ 4, 6 નો વર્ગ 36. નીચે કઈ નથી તો 1 મૂકી દો અને ચોકડી ગુણાકાર કરી નાખો. 4 ગુણ્યા 36, 4 છક 24 ના 4 વધી 2, 4 તેરી 12 ને 2 14. આ શું કર્યું મેં? ચોકડી ગુણાકાર કર્યું ને. 25 એકા 25, 4 ગુણ્યા 36 144. નીચે નીચેનો ગુણાકાર 4 એકા 4. આ બંનેનો સરવાળો 169/4. આ l વર્ગની કિંમત છે. આપણે l જોઈએ છે 169 કોનો વર્ગ થાય? 13 નો. અને 4 કોનો વર્ગ થાય? 2 નો. વર્ગ દૂર કરી નાખો એટલે l બરાબર 13/2 અને 13 ના અડધા કરી નાખો એટલે 6.5, 6.5 સેમી. કેટલું ઈઝી હતું સર. પોઈન્ટ થી કરીએ તોય કરી શકો છો. આ 5/2 એટલે 2.5 તોય થઈ જાય. જુઓ કરી નાખી. અપૂર્ણાંક થી ડર લાગે તો પોઈન્ટ થી કરી નાખો. r છે 2.5, h છે 6,
2.5 એટલે 25 નો વર્ગ તો બધાને આવડતું હોય. 625 એટલે 6.25. 25 નો વર્ગ 625. 2.5 નો વર્ગ 6.25. 6 અને 36 42.25. 42.25 એટલે 6.5 નો વર્ગ થાય. વર્ગ દૂર કરો એટલે L બરાબર 6.5. આમ પણ કરી શકો, તમારી મરજી, બંને રીતે કરી શકો છો, બંને રીતે ફૂલ માર્ક્સ જ મળશે. ઓકે, કોઈ વર્ગીકૃત માહિતી માટે L40, F1 7, F03, F2 6 અને H15 હોય તો બહુલક શોધો. કેટલો આસાન દાખલો. બહુલકનું સૂત્ર લખો એટલે ફૂલ માર્ક્સ. L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બસ સૂત્ર જ યાદ હોવું જોઈએ, બાકી કિંમતો મૂકતા તો બીજા ધોરણ વાળાને પણ આવડે છે. L ની નીચે L ની કિંમત 40, F1 ની જગ્યાએ એની કિંમત 7, F0 3 છેદમાં 2, F1 કૌંસમાં મૂકો 7, F0 3, F2 6 અને H 15. 7 માંથી 3 જાય 4, 2 સત્તા 14 માઇનસ 3 માં માઇનસ 6 ગુણ્યા 15. 14 માંથી 3 જાય 11, 11 માંથી 6 જાય 5. આ કટ કરો, 5 તેરી 15, 4 તેરી 12, 40 ને 12 52. જુઓ તો ખરા, પોઈન્ટ કઈ નથી, નોર્મલ દાખલો. 10મા ધોરણ 9માં આના કરતા અઘરા દાખલા પૂછે છે. 8મા વાળાઓને 7મા વાળાઓને આનાથી અઘરા દાખલા પૂછે છે, અને તમે 10માં છો, બોર્ડની એક્ઝામમાં આવા દાખલા પૂછે. ધેટ્સ ઇટ ફ્રેન્ડ્સ. વિભાગ બી આપણો પૂરો થયો. આ સાથે આઈ હોપ કે વિડીયો તમને ઉપયોગી થયો હશે. કમેન્ટમાં જણાવજો તમે કેટલા સમ્સ ગણ્યા. બધા જ ગણી નાખવાના છે. આપ ન આવડતા હોય એ ફરીથી વિડીયોમાં જોઈને શીખી લો અને કમેન્ટ કરો કે સર બધા જ દાખલા આવડી ગયા અને બોર્ડની એક્ઝામમાં અમે પૂરા માર્ક મેળવીને રહેશું. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.